શિક્ષણ મંદિરમાં નાના નાના ભૂલકા અને ગુરુજનના આગમનમાં વધામણા કરતા પાંડા તીર્થ રથના ગામના સરપંચ અને ગ્રામજનો. હાલે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે શિક્ષણધામ શાળાઓમાં પંખીઓના કલરવ જેવા ખિલખિલાટ જેવા બાળકોના ખિલખિલાટથી શાળાનું વાતાવરણ ખીલી ઉઠ્યું અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો. આ ક્ષણે પાંડાતી રથ સરપંચશ્રી તથા ગામના વડીલ અગ્રણી ગ્રામજનોને આ નવી પહેલ આદરી આ ક્ષણે અતિ રોમાંચિત બનાવી, જેમાં શાળા ખુલે એ પહેલાં જ સરપંચ શ્રી ગુલાબસિંહ અસવાર, એસએમસી સભ્ય, એસએમડીસી સભ્ય તથા ગ્રામજનો ફૂલહાર અને ગુલદસ્તા સાથે શાળાના પ્રવેશદ્વારે બાળકો અને શિક્ષકોના આગમન માટે આતુરતાપૂર્વક રાહ જોઈ અને તેમના આગમન સાથે શિક્ષકો અને બાળકોને ફૂલહારથી સ્વાગત કરી શાળા પ્રવેશ કરાવી, મીઠું મોઢું કુમકુમ તિલક કરાવી, અનેરો આશીર્વાદ આપી, નવા સત્રની શુભેચ્છાઓ પાઠવી, પોતાની શિક્ષણ પ્રીતિ અને શિક્ષણના મહત્વને હેત સાથે સમજાવ્યું અને અનેરો પારિવારિક ભાવ દર્શાવ્યો. આ ક્ષણે ખૂબ આનંદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને સરપંચશ્રી તથા ગ્રામજનોએ શાળાની પ્રગતિ અને શ્રેષ્ઠ શિક્ષણ માટે પોતે હર હંમેશ પોતાનો શ્રેષ્ઠ સહકાર આપશે એ દિલાસા સાથે શાળા મંદિરના શ્રેષ્ઠ શિક્ષણના દ્વાર પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા માટે ખુલ્લા મૂક્યા. શાળા પરિવારે આ અમૂલ્ય સહકાર માટે ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. બેચર રાજપૂત ટીવી 18 ન્યૂઝ, હળવદ.